વાદળડી વરસી રે સરોવર ચાલી વૈડા વાદળડી વરસી રે સરોવર ચાલી વૈડા મારા ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાયલો બોલો શું કરું અમારા ગામમાં છે ને એક હંગવા જવાની માથાકૂટ ન ખોટી હંગવા જવાની કેટલી તકલીફ પડે છે કોઈને ખબર જ ન પડતી કે એક ઘરે છે ને બાથરૂમ બનાવી નખાય અમે ક્યાં ક્યાં જવું પડે છે અને બધે છે ને હારે ને હારી એ હારા હું તમને શું કહું છું તમે છે ને ઘરે બાથરૂમ બનાવી નાખો એ બટા ઘરે બાથરૂમ ન બનાવાય આટલી બધી જગ્યા છે ગમે ત્યાં જાય જી આવાય ક્યાં જાવું અત્યારે ચોમાસું છે ને તે બધી છે ને નકરો ગાદો થઈ ગયો છે આ અત્યારે હું જો ઓલા રૂખડા ને ઓલામ જઈને વી આવ્યો કોઈ કઈ ન કીધું મને તો એ પણ છે ને કોઈના ઓલામ ન જવાય નકર બાજવાનું થઈ જાય બોલો આ કેવા છે મારે છે ને તમારું કાંઈ સાંભળવું નથી મારે જવું છે ડબલે જવા એ ગમે ને ઓલામ જઈને વી આવજો કોઈ કઈ ન આપણને ફાંકા પાડી દેવાના આ જી આવું છું પછી છે ને તમે બાથરૂમ બનાવી નાખજો નકર મજા નહીં આવે બોલો બોલો કેટલી જગ્યા છે આ મલકમાં ગમે એનું વાર્યું હોય ગમે ને ઓલામ જઈને વી આવવાનું હોય ક્યાંય જાય એવું નથી અહીંયા સારી જગ્યા છે અહીંયા બેસી જાવ બધે છે ને એ નકરો ગાદો છે આ સારી જગ્યા છે મસ્ત આ કોઈ દેખતું નથી અહીંયા સારું છે અહીંયા નહીં બેસી જાવ ડબલે જવા આવી હતી અહીંયા આંગવાનું તમારું બાપ ત્યાં આ મરો કે નહીં આખા થોડું કઈ તમારું છે બાપાનું છે અમારો છે વાળવા એવું છે પણ એમાં એવું છે આમ જો અત્યારે ચોમાસું છે ને તે બધી ગાદો છે ને તે ક્યાંય જાય એવું નથી મેં કીધું અહીંયા સારી જગ્યા છે તે અહીંયા જઈ લઉં એટલે તમારા સાથે ક્યાં આંગવાની જગ્યા છે આ એ પણ મરો જાવ ગમે આંગવું હોય ને આંગજો અહીંયા નહીં પણ એક ખેલ જવા દો હવે છે ને કોઈ દી અંગવા નહીં આવી બસ હું આમ શું આંગવા નીકળો અહીંયાથી બોલો આ કેવા છે પણ મારા દીકરા ક્યાં આંગવા વાળો રાખ્યો હોય ઢીકલા કાકા પણ જવું જોઈએ બાપ નંબર આ નો શું છે કાયમ મંગી જાય બોલો જવા ઢીકલા કાકા આ વહુની વાત હાસી છે કે અત્યારે બધાએ વારી લીધા હોય જાવું ક્યાં પણ વહુને જાવું અહીંયા જાય બાથરૂમ તો બનાવવાનું થતું જ નથી આ તારે આ ઘીરે ને ઘીરે ખાવું ને ઘીરે હંગવું એવું કરાય એવું કોઈ દી કરવું જ થતું નથી ઢીકલા કાકા તમારા છોકરાને વહુને સમજાવી દીધો મારા વાળા પણ અંગે નહીં અરે ગોબરા ભલામણા અત્યારે ક્યાંય જાય એવું નથી આ ચોમાસાનું તારા વાડામાં જઈ ગયા વહુ તો તને વાંધો શું પડ્યો વાહ વાહ વાંધો શું પીડ્યો મારે ક્યાં હાલું છો આમ કેટલું અંગી એવું અહીંયા મોકલે ને તમારી બાપને મારા દીકરા મારા વાળા માંગવા મોકલે નકાર ઘીરે છે ને બાથરૂમ બનાવી લેવાય તમારું બા ગોબરા આવે છે ને હું વહુ આવે ને એટલે સમજાઈ દઈશ તું ઉપાધિ ન કરતો હવે નહીં આવે સમજાઈ દીધો ને ગામ નથી ગામ બાર મૂકી છું ના એવું ન કરતા તમ તાર હવે છે ને વેચ આવે ને એટલે મારે બાથરૂમ બનાવવું જ છે પણ ગોબરા વેચ જ નથી આવતો પૈસાનો એ કામ કરાય કંઈક તમારું બા હવે નો અંગવા આવવા જોઈએ મારા વાળા એ પાસે હા હું સમજાઈ દઈશ મારા બેટા આવા તો કીધા રાખે પણ આ હવે એવા છે હોય ને ત્યારે ન જવાય ન હોય તો વેંગી બી આવતા હોય તો સગન્યા આપણે આ ડોબા માટે રેવા એવું મને નાખ્યું છે વરસાદ આવે ને ત્યારે મારા બેટા ડોબા નીર ન ખાઈ શકે તો આપણે ઢાજી બનાવી નાખ્યું ને એટલે હેઠે નીર નાખી એટલે પલ્લે નીર હેઠ વાસું એટલે નીર ખાય પણ મારું બેટાનું આપણે રહ્યું આ સીમાડું છે હે આ ગામના મારા બેટાના આ બહાર જાય છે આમ જોતો બાસે રેવાતું નથી એટલી બાઈસ આવે છે બધે તો બાઈસે ને રેવાતું અહીંયા હંગે ગયો કરે છે કા હું તને શું કહું છું આપણે રું ને હંતાઈ બેવું છે આજ કોણ આવે છે ને જોવું છે આપણે મારા બેટાના રોજે આવીને હંગી ગયા જાય કા આ બે આપણે તમ તાર હમણે કોક આવશે ઓય
ડબલે જાવા. એ ડબલે જવાનું તમારો બાપ આમાં જવાનું છે. આ અમારો વારો વાળેલો છે. આ વંડો ફોટો દેખાય તમને નથી દેખાતો? પણ એમાં એવું છે શ્યાય હંગે એવું નથી ને મેં કીધું અહીંયા સારી જગ્યા છે તો અહીંયા જી આવ. વાહ ભાઈ વાહ છે અંગે એવું નથી. તે ઘરે બાથરૂમ બનાવી લેવાય. એ તો છે ને હું કે દોની માં હારાને કહું છું પણ ઈ માણવા જોઈને. તે ઈ તમારે જોવાનું એટલે અમારા વાળા માંગી જાવ ને આમ થોડાક આમ આઘા થતા હો. એ પણ ડબલે જવા દ્યો ને હવે પછી. સાની માની આમ ઘર વેતી થાય હાલીના ઘર જવું દોશે આપણે. જવું છે ને એકને સંડવાનું બીજા હોતક આવે છે મારા. આવે અંગવા. હાલીના ઘરે જાવશે ને હાર ને બધું કેવું થાય. અરે આમ હાલતી થા. મારા બેટાનો છે ને અમારા વાળા માંગી જાય અમારા વાળામાં. છે રેવાતું નથી હવે અમારા અહીં રેવા આવવું હોય ત્યારે બસે નહીં રહેવાનું અમારે. હાલ સક હાલ હાલ ને વાળામાં જાવ છે સમજ્યા? જો કપાતર જાઈ ગયો એ 10 વાગ્યા અત્યાર સુધી નો હુવાય તું હે ને મને ભૂખ ભેગો કરીશ ભૂખ ભેરો કાંઈ ઘરમાં વધવા નથી દીધું બાપુ હા સામાય નથી કર્યું મારે હોય છે એ તારી મના પૂછડામાં ગઈ પણ એટલા બધા હું ગરમ થાવ હો. એ ગરમ તો થાય ને આ ગામના બધા મને ઠપકો દેવા આવે છે અને તારે કઈ કામ ધંધો કરવો નહીં શાક કામે છે તો પગાર આવે તો બાથરૂમ ન બનાવી દઉં એ થઈ રહી છે ભગવાન બધા સામું જોવે છે આ ભીખાનીને કાંઈ નતું લ્યો એ ભગવાન આ ઘીરે ન દેવા આવે આપણે છે કામ ધંધો કરવો પડે આવો સગના આને કઈ સમજાય એટલે આ તમને બાપ દીકરાને કઈ શરમ છે કે નહીં? પણ શું છે વાત તો કરો એ ઘરે બાથરૂમ બનાવી લેવા ઘરે બાથરૂમ. આ તમારી માયુને અહીંયા હંગવા ન મોકલાય. ભાઈ સાહેબ છે ભાઈ. અરે માં હમણાં દેતો જ નહીં હો હા હમાણી દીકરો ના થાય. આ બાથરૂમ બનાવી લેતા હો વેત હોય તો. એટલે આ બોલવાની ધ્યાન રાખો ઘર છે અહીંયા ને માર કાયદા વિના ના જાયશો નહીં અરે મારો વારો વાળેલો છે ને એમાં બેઠી હતી. તે ભલામણાઓ બધાએ વારી લીધું છે તો હંગવા ક્યાં જવું અત્યારે એ ગમે આમ થોડુંક આ ગોવાઈ જાવ ને વીડીમાં. સમજો કાલ તો મારે વહેલું આવું છે ને મોટો જબરો પોદરો મેકી જાવો છે હા પણ આવજે ખરા ખબર પડે ભાંગી નાખી એક નહીં સગના. કાંગા નોખા કરી નાખી. એ એમ મરાય નહીં નો મારતા ની વાત જ્યાં નથી. હંગવા દવાનું છે એટલે આ તું તો બોલ મત કર બોલ મત એ છોકરા પકડજો. રેવા દીજો એટલે તું મારા ભાઈને ન માર્યો. મારો ભાઈ આગળ ગાતો લે સગના ઠોકો લાય મારી પાસે. એટલે છોકરા મને મારે તારો મારાને. આ રેવા દ્યો તો. એ સગના રે આમ કાંઈ વાંધો નહીં. તમારા બે બાપ દીકરા ઉપર કેસ ન કરો તો જોઈજે. મારું નામ ટપુડો નહીં. એ તું કેસ કરીશ તો અમે કેસ કરશું હાલ સગના હાલ. તો હલવાડી દઉં તું ધ્યાન એ રાખ. હાથ હાઈ કઈ લઈ ગયા અને તારા વાળા મહેંગી જ જવું છે કા હારા બાજવાનું થયું ને મેં તમને પહેલા જ કીધું તું કે એક છે ને બાથરૂમ બનાવી નાખો. ઈ અત્યારે રામાયણ જવા દે બાપુ કેસ કરવો આપણે સામે હાલો ને કે કેસ કરશે તમને ને મને બેન ઠોકી દે જેલમાં મારો બેટો એ વાત થાય છે કેસ તો આ કરશે જ તે આપણી માથે તું કરમાં જા બાપુ હાલો પોલીસ ચોકી હાલો કેસ લખાવો હંગવા શ્યાં જવું